જ્ઞાની બનવું છે, જ્ઞાન જોઈએ છે. હા, તો નક્કી કરો એ મેળવીશ જ. એ મેળવવા માટે કંઈ પણ કરીશ. ભૂખ્યો મરીશ, તરસ્યો મરીશ. શરીરથી, મનથી ખતમ થઈ જઈશ, પણ જ્ઞાનની શોધ વગર પાછો નહીં આવું. જ્ઞાન શોધવા માટે મારી તમામ શક્તિઓ ખર્ચી કાઢીશ. જ્યાંથી મળે ત્યાંથી મને જ્ઞાન મેળવવું છે. બહુ જ જૂની જરી પુરાણી કહેવત છે કે જ્યાં ધનવાન પેદા થયો છે, જ્યાં રહે છે, ત્યાં જ એ પૂજાય. પણ જે જ્ઞાની છે એ સમગ્ર વિશ્વમાં પૂજાય. હા, જ્ઞાની પાસે વિમાનો નથી, બંગલા નથી, સોનું નથી, ચાંદી નથી, ધંધો નથી, ઉદ્યોગ નથી, એ કશું જ નથી. પણ જ્ઞાનીના પગમાં આ બધા જ લોકો છે, જે આ બધું એ માથું મૂકી દે છે. મેં એક બહુ જ સુંદર પ્રસંગ સાંભળ્યો. બહુ મોટું નામ છે, એપલના માલિક સ્ટીવ જોબ. એને કીધું હું કમનસીબ છું એટલા માટે કે હું સોક્રેટિસના સમયમાં જન્મ્યો નહીં, અને હજી પણ મને સોક્રેટિસ જોડે જો જીવવા મળતું હોય તો જીવનની તમામ સંપત્તિ એમના ચરણમાં મૂકવા તૈયાર છું. આ છે જ્ઞાનીની કિંમત.